મારા માટે પણ સરપ્રાઈઝ જ હતું, જેમ તમારા માટે છે. ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે એક એક્સરસાઇઝ પૂરી કરી હતી. હવે એક્સરસાઇઝ ચલો एक्सरसाइज डी ओपन करो. चलो હવે વાતો નહીં. डी एक्सरसाइज में क्वेश्चन नंबर 2, x डिवाइड बाय 5 प्लस y divided by 6 plus 1 is equal to x divided by 6 y divided by 5 આના બરાબર કેટલા આપ્યા છે? 28 is equal to 28. અહીંયા આપણને એક ઇક્વેશન બરાબર બીજો ઇક્વેશન બરાબર કેટલા આપ્યા? 28. એટલે આના બરાબર 28 અને આ બીજું ઇક્વેશન એના બરાબર પણ 28. એવી રીતે બે ઇક્વેશન આપણે સેપરેટ કરવા પડશે. તો પહેલાને x ડિવાઇડ બાય 5 y ડિવાઇડ બાય 6 પ્લસ 1 is equal to 28. x divided by 6 y divided by 5 is equal to 28. હવે 1 છે, રાઈટ સાઈડ જાય તો 27 થઈ જશે. લસા લઈએ 6x 5y છેદમાં કેટલા લખાશે? 30. અહીંયા લખાશે 5x 6y છેદમાં 30. તો 6x વત્તા 5y 30 ગુણ્યા 27 810 અને 30 ગુણ્યા 28 840. હવે તમે બેમાંથી કોઈ પણ એકને એલિમિનેટ કરી શકો. જો y કરવા હોય તો આને 6 વડે ગુણવું પડે અને આને 5 વડે. 6 અને 5 નો લસા 30 થાય. તો 6 ગુણ્યા 6 36x 30y 810 ગુણ્યા 6 48 60. એવી રીતે બીજું સમીકરણ 25x 30y 840 ગુણ્યા 5 4200. 36 માંથી 25 ગયા 11x 660. તો x બરાબર કેટલા લખાય? 60 લખાશે. આ વેલ્યુ આપણે અહીંયા મૂકીએ 5 ગુણ્યા 60 6y
840 300 6y 840 840 માંથી 300 ગયા તો y બરાબર 90 બરાબર. x ની વેલ્યુ કેટલી આવશે 60 અને y ની વેલ્યુ 90. પહેલા શું કરવાનું, આ એક સમીકરણ બરાબર 28 અને આ બીજું સમીકરણ એના બરાબર પણ 28. આના જેવો સિમિલર ક્વેશ્ચન MCQ નંબર 8. આઠમો પ્રશ્ન. એમાં તે જુઓ, x ના છેદમાં 0.01 વત્તા y પ્લસ 0.03 એના છેદમાં 0.05 બરાબર x ના છેદમાં y ના છેદમાં 0.02 x વત્તા બે આવું છે. તો અહીંયા પણ આ પહેલું સમીકરણ બરાબર 2 અને આ બીજું સમીકરણ એના બરાબર પણ 2 એવી રીતે લખાશે. અને આ પોઈન્ટ વાળું હોય ત્યારે આપણે હંમેશા શું કરીએ, 1 ના છેદમાં 5 ના છેદમાં એવી રીતે લખતા હોઈએ. 1 ના છેદમાં 100 3 ના છેદમાં 100 5 ના છેદમાં 100 એના બરાબર 2. હવે આ y વાળો ભાગ 2 ના છેદમાં 100 3 ના છેદમાં 100 4 ના છેદમાં 100 બરાબર 2. છેદનો છેદ 100x. અંશમાં લસા લેવાશે 100y ભાગ્યા 100y વત્તા 3 એના છેદમાં કેટલા 100. પછી આખાના છેદમાં આ બંને કેન્સલ બરાબર 2. એવું જ અહીંયા થશે. સો અહીંયા ગુણાય આ પણ કેન્સલ. તો સાદરૂપ આપ્યાનું 100x 100y divided by 5 is equal to 2. 100y divided by 2 100x plus 3 divided by 4 એના બરાબર 2. 100 ગુણ્યા 5 500x 100y 3 આખાના છેદમાં 5 એના બરાબર 2. 2 into 2 4 થવાના લસા 200y 100x 3 5 ગુણ્યા 2 10 માંથી 3 ગયા 500x 100y બરાબર 7. આ એક આપણું ઇઝી ફોર્મેટ આવ્યું. 100x 200y 4 ગુણ્યા 2 8 માંથી 3 જશે. હવે આપણે આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે
જો 500 ને એલિમિનેટ કરવા હોય તો આને 5 વડે ગુણવું પડે. y ને કરવા હોય તો આને 2 વડે ગુણવું પડે. આને આપણે માનો કે 2 થી ગુણીએ તો 1000 x 200 y 14, 100 x 200 y 5. નિશાનીઓ ફેરવી નાખીએ. ગયા. કેટલા વધ્યા? 900x. 14 માંથી 5 જાય તો 9 ભાગ્યા 900 કેટલા મળ્યા? 0.01. અહીંયા કિંમત મુકાશે x ની. 100 ગુણ્યા 0.01 200y 5. આનો જવાબ 1 આવે. 200y બરાબર 5. 5 માંથી 1 ગયા. 4 ભાગ્યા 200 0.02. તો x અને y કેટલા મળ્યા? 0.01 અને 0.02. બંનેમાં કોન્સેપ્ટ સેમ છે. પહેલું સમીકરણ બરાબર બીજું સમીકરણ એના બરાબર કોન્સ્ટન્ટ સંખ્યા. એની આગળના ક્વેશ્ચનમાં પણ સેમ. પહેલું સમીકરણ બરાબર બીજું સમીકરણ બરાબર કોન્સ્ટન્ટ સંખ્યા. ઓકે, લખી લો બંને. ક્વેશ્ચન 7 અને ક્વેશ્ચન 2.
ઓળખાઈ ગયું? પેજ નંબર 2.5. હવે જે ક્વેશ્ચન સોલ્વ કરશું એમાં ઇક્વેશન બનાવવું પડશે. 50% ક્વેશ્ચન એવા છે જે તમે રિવર્સ કેલ્ક્યુલેશનથી સોલ્વ કરી શકશો, કે ખોટા જવાબ દૂર કરતા જવાના, એટલે ઓટોમેટિકલી 4માંથી એક સાચો જવાબ મળી જાય. અમુક એવું હશે કે ખોટા જવાબ દૂર કરવા માટે પહેલા રકમ સમજાવવી જોઈએ, તો ઘણા બધા ઇંગ્લિશ વર્ડ આવશે, એનું ગુજરાતી આપણને ખબર છે, ખાલી આપણે લિંક કરવાનું છે કે આ ઇંગ્લિશ વર્ડનો મિનિંગ આવો થાય. બરાબર? તો સૌથી પહેલો ક્વેશ્ચન, અમુકમાં ક્વેશ્ચન સમજાયા વગર કાંઈ નહીં થાય. 3 ભાગ પડશે. સીધું રિવર્સ કેલ્ક્યુલેશન થાય, એટલીસ્ટ રકમ સમજાય તો રિવર્સ કેલ્ક્યુલેશન થાય, અને અમુક ક્વેશ્ચનમાં ફરજિયાત તમારે ઇક્વેશન બનાવવું પડે. ઇક્વેશન સાચું ન બને તો જવાબ આવે નહીં. આપણે એક્સરસાઇઝ A, C અને D આ ત્રણેયમાં એક ફેસિલિટી એવી હતી, પર્ટિક્યુલર ચેપ્ટર 2 માટે કાંઈ નથી ગણવું, કેલ્સીથી ડાબી જમણી બાજુ મેળવી લો, જવાબ આવી જશે, એમાં કોઈ તકલીફ પડે નહીં. પણ અહીંયા જે બીજી 3 એક્સરસાઇઝ એવી છે, B અને E અને એક પછી આવશે H, આ ત્રણેયમાં તમારે પહેલા ક્વેશ્ચન સમજવો પડે, ઇક્વેશન બનાવવું પડે. રિવર્સ કેલ્ક્યુલેશન થતું હોય તો ઠીક છે, અમુક બહુ ઇઝી હોય અને અમુકમાં તો ફરજિયાત ઇક્વેશન બનાવવું જ પડે. દરેકે દરેક ક્વેશ્ચન પ્રોપરલી સમજવું, કારણ કે આપણે ટોટલ એક્સરસાઇઝ ભણવાની છે 9. 9માં એવરેજ 10 પ્રશ્નો હશે, અમુકમાં વધારે હોય, પણ એટલીસ્ટ કેટલા હશે? 10. 90 ક્વેશ્ચન એ થયા. એડિશનલના કેટલા છે જોઈ લો. $140. એમાંથી પોસિબિલિટી છે કે 5 MCQ પૂછાય. બેઠા પૂછાય એવું કોઈ ગેરંટી છે નહીં. 100 ને કેટલા? 40 માં. બરાબર? કયા ક્વેશ્ચન સ્કીપ કરી દેવાય હું તમને એડવાઇસ આપીશ, જાતે નિર્ણય નહીં લેતા. બરાબર? એની જ હું સેલરી લઉં છું. આ મારે છોડ દેવું છે એવું પછી બધું ઘણું બધું છૂટી જશે, એક છોડશો ને તો. એટલે આપણે નિબંધ વાળું એક્ઝામ્પલ આપ્યું હતું ને, એસે લખવો છે પણ ABCD છોડ દેવી, એવી રીતે મેળ પડે નહીં. ચાલો, ફર્સ્ટ ક્વેશ્ચન, B એક્સરસાઇઝ. ધ સમ ઓફ 2 નંબર ઇઝ 52. 2 નંબરનો સરવાળો કેટલો છે? 52, અને ડિફરન્સ કેટલો? 2. તો નીચેના ABC ઓપ્શન જોવાના, જેનો સરવાળો 52 થાય અને ડિફરન્સ કેટલો થાય? 2. એ તમારો સાચો જવાબ. આ સૌથી ઈઝી ક્વેશ્ચન. ખૂબ સારા કર્મ કર્યા હોય તો ચાન્સ છે કે પૂછાય. ચાલો અહીંયા ધ્યાન. 2 સંખ્યાનો સરવાળો કેટલો? 52, અને ડિફરન્સ કેટલો? 2. હવે આને ગણવા માટે 2 પ્રકાર છે. એક વેરિયેબલથી ગણી શકાય અને 2 વેરિયેબલથી ગણી શકાય. તો પહેલા આપણે 2 વેરિયેબલથી ગણીએ. 2 અલગ અલગ સંખ્યા, સરવાળો કેટલો? 52. 2 અલગ અલગ સંખ્યા, ડિફરન્સ કેટલો? 2. તો 2x 54, x ની વેલ્યુ કેટલી? 27. અહીંયા કિંમત મૂકીએ.
તો કેટલા મળ્યા? 25. કેટલા વેરિયેબલ યુઝ થયા? 2. એક જ વેરિયેબલ વાપરવું છે. બાવન સંખ્યાના 2 ભાગ પાડ્યા. એક ભાગને કહીએ આપણે x, તો બીજો ભાગ બને આ સમજાવ્યું? એક ભાગ બને કેટલો? x, તો બીજો કયો હોય? 52 ઓછા x, કારણ કે 2 ભેગા થઈને કેટલા છે? 52. ડિફરન્સ કેટલો? બે. x વત્તા x, 52 ને 2 54. તો x ની વેલ્યુ કેટલી મળી? 1/27. 52 માંથી 27 ગયા, બીજો ભાગ 25. એવો પણ ક્વેશ્ચન થાય કે તમે ડિફરન્સ જ કેમ વાપર્યો? આપ્યો તો સમય છે, રાઈટ? સમ ઉપયોગી નહીં થાય, કેમ? એનું કારણ જોઈ લઈએ. આ બેયનો સમ કરીએ, x વત્તા, તો શું થયું? x વત્તા 52 ઓછા x બરાબર 52. 52 માંથી 52 ગયા, એમાં કઈ વેરિયેબલ વધે નહીં, એટલે સમ ઉપયોગી થશે નહીં. અને આપણે કયું લીધું? ડિફરન્સ. બરાબર? તો ડિફરન્સ કેટલો? 2. અને સૌથી સારી મેથડ તમે જે પહેલા યુઝ કરીએ, એ અને બી જવાબ ખોટા છે. સાચો જવાબ કયો થયો? સી, કારણ કે એમાં કન્ડિશન મેચ થાય છે. ક્લિયર? લખી લો આ બંને. સ્કેલ છે કોઈ પાસે? નાની છે, બીજી નાની. મેડમ સ્કેલ છે આપણી પાસે 30 સેન્ટીમીટર વાળી? આપો ને. ચાલો લખાઈ ગયું વાત. એને હવે થોડાક અગત્યના પાયાની વસ્તુ જે 2-3 ચેપ્ટરમાં કામ લાગશે, એનો થિયરેટિકલ ભાગ ડિસ્કસ કરીએ. બધાએ ખાલી શાંતિથી સાંભળવાનું. તમને હું પૂછું એનો જવાબ આવડતો હોય તો કહેવાનું, જેવું આવડે એવો કહી શકવાની છૂટ. બરાબર? ખોટું પડે તો એની કોઈ સજા હોતી નથી. બરાબર? તમને જે નોલેજ હોય એ શેર કરી શકાય. અને જ્યારે ભણીએ ત્યારે એક
સ્ટુડન્ટ પાસે એક સારી લાક્ષણિકતા એ હોવી જોઈએ કે જે છે એવું એ પ્રેઝન્ટ કરી શકે. નથી આવડતું તો નથી આવડતું એવું પ્રેઝન્ટ કરી શકે, અને આવડતું હોય તો જે આવડે છે એ પ્રેઝન્ટ કરી શકે. અહીંયા આપણે કોઈ રોલ ભજવવા આવતા નથી, કંઈક મેળવવા આવીએ છીએ, અને એ પાછું મફત નહીં, પે કરી. બરાબર? એટલે લોજિકલી કરેક્ટ લાગે તો માનવાનું, બાકી કોઈ ફોર્સ હોતો નથી. એક શબ્દ છે ક્ષેત્રફળ, ઇંગ્લિશમાં જેને કહેવાય એરિયા. શું કહેવાશે? એરિયા. તો ક્ષેત્રફળ એટલે શું? આપણે હમણાં સેકન્ડ MCQ સોલ્વ કરવો છે, એમાં ફાઇન્ડ ધ એરિયા એવું લખ્યું છે, છેલ્લી લાઈન. ધ એરિયા ઇઝ એવું લખ્યું છે. તો એરિયા એટલે શું? ક્ષેત્રફળ એટલે શું? તમે શું સમજો છો? હા, કોઈ કહી શકશે? એક સિંગલ વ્યક્તિ હાથ ઊંચો કરીને કહેવાનો. ગ્રુપમાં જવાબ મળે તો મને ખબર ન પડે કોણ બોલ્યું. ક્ષેત્રફળ એટલે શું? ભૂમિતિ શીખ્યા હતા? તો જેમ તમે કેમ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ભણો છો, એમાં બહુ બધા પેટા ભાગ છે. ઓડિટ ભણવાનું, ફાઇનાન્સ ભણવાનું, ટેક્સેશન ભણવાનું, GST ભણવાનું, કોસ્ટિંગ શીખવાનું. આ બધો એક પ્રોફેશનલ કોર્સનો ભાગ છે. એમ મેથેમેટિક્સની ઘણી બધી પેટા બ્રાન્ચ. એમાં તમે થીટાવાળું શીખતા હતા 10th સ્ટાન્ડર્ડમાં, તો એક આખું થીટાનું સેપરેટ સ્ટડી છે. તમે જેને સ્ટેટ કહો છો, એ સ્ટેટિસ્ટિક, એ પણ એક આખું મેથેમેટિક્સની સેપરેટ બ્રાન્ચ છે. જેને આપણે જ્યોમેટ્રી કહેશું, ભૂમિતિ, એ પણ એક સેપરેટ છે. તમે લિમિટ એક્સટેન્સ ટુ 0 લક્ષ શીખ્યા હતા, લક્ષ અને વિધેય, તો એ પણ એક સેપરેટ ભાગ છે. એવા બધા સેપરેશન છે મેથ્સના પેટા ભાગ. બરાબર? આ બધામાં કોઈને કોઈ જગ્યાએ મેથેમેટિક્સ યુઝ થાય. તો એરિયા એટલે આપણે જેને ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ ભાષામાં કહીએ તો રોકાયેલી જગ્યા. રોકાયેલી જગ્યા. એરિયા સમજતા પહેલા એક વર્ડ શીખ્યા હશો, બિંદુ. બરાબર? હવે એમ કે ભાઈ બિંદુને તો ડિફાઇન કેમ કરવું? તમે કહો બિંદુ એટલે શું, તો એની કોઈ ડેફિનેશન છે નહીં, એનું રિયલાઇઝેશન છે. ડોટ એટલે શું? બિંદુ. અમુક વર્ડ્સને આપણે ખાલી અનુભૂતિ કરી શકીએ, રિયલાઇઝ કરી શકીએ, ડિફાઇન કરી શકીએ નહીં. તો એવું આવતું કેમ ગણ અવ્યાખ્યાયિત પદ છે, એવી ડેફિનેશન આવતી. એને વ્યાખ્યા છે નહીં, ખાલી આપણને સમજાવશે કે આવું આવું એનો અર્થઘટન થાય. ડોટ એટલે એક સિંગલ ડાયમેન્શન. એરિયા રોકાયેલી જગ્યા. એટલે તમે જે બેન્ચ પર બેઠા છો એ લેન્થ અને વિડ્થ, રોકાયેલી જગ્યા. આ ટાઇલ્સ લાગી છે વોલ પર, તો 2 ફૂટ બાય 4 ફૂટ એની સાઇઝ છે. બરાબર? આપણે ફ્લેટ લેવા જઈએ તો કહેશે કે 1600 સ્ક્વેર ફૂટનો ફ્લેટ છે. પ્લોટની ખરીદીના બેનર મારેલા હોય તો એવું લખ્યું હોય કે 40 ફૂટનું પહોળાઈ અને 80 ફૂટ ઊંડાઈ. તો એ બધી જેટલી પણ સ્પેસ રોકાયેલી છે, સ્પેસ એટલે જગ્યાઓ જેટલી રોકાયેલી છે, એ 2 ડાયમેન્શન એટલે દ્વિપરિમાણ. આપણે જે રૂમમાં બેઠા છીએ, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, એક સિંગલ પેપર હોય તો આની કોઈ હાઈટ ન હોય. શું હોય? લેન્થ, વિડ્થ, લંબાઈ, પહોળાઈ. હાઈટ હોય પણ એ બહુ સૂક્ષ્મ હોય એટલે આપણે એને અવગણના કરીએ. માપી શકાય પણ એના માટે સ્પેશિયલ મશીનો હોય તો. હવે આવા 1 પેપર, 2 પેપર, 3 પેપર, 4 પેપર, બહુ બધા પેપર્સ ભેગા કરીએ તો આવી એક બુક બને. તો આ 3 ડાયમેન્શન છે.
લેન્થ છે, વિડ્થ છે અને હાઇટ છે, બરાબર. તો જેમ કે મકાન બનાવવું હોય તો ઈંટ આવે, તો ઈંટ એ સ્પેસ રોકે છે, અવકાશ રોકે. તો તમે ખાલી દાખલાઓ ગણેલા છે હમણાં સુધી કે નળાકારનું ઘનફળનું સૂત્ર, આ ક્વેશ્ચન પૂછાય, વેલ્યુ મૂકો, જવાબ આવી ગયો. હવે થોડું કમર્શિયલ પોઈન્ટ ઓફ વ્યૂથી, બરાબર. આપણને કોઈ વર્કર આવીને કહે કે હું આખા રૂમમાં ટાઇલ્સને બદલી આપું તમને, મારો લેબર ચાર્જ પર સ્ક્વેર ફૂટ 7 રૂપિયા છે, પર સ્ક્વેર ફૂટ 7 રૂપિયા છે, તો ગણતરી કરો. તો ત્યારે આપણને ગણતરી કેવી રીતે કરવી? પહેલા તો એ સમજવું પડે કે 1 સ્ક્વેર ફૂટ એટલે શું. શું સમજવું પડે? 1 સ્ક્વેર ફૂટ એટલે શું? તો મેં તમને આ ટાઇલ્સની સાઇઝ કીધી, કેટલી કીધી? 2x4. તો સપોઝ આ 30 સેન્ટીમીટર છે એટલે 1 ફૂટ જગ્યા થાય. હવે વેડ્થ લઈએ અહીંયા. જ્યારે એવું કહેવાય 8 સ્ક્વેર ફૂટ, ત્યારે આવા કેટલા ટુકડા હશે? એમાં 8. 8 અહીંયા મૂકો એટલે એક ટાઇલ આખી પૂરી થઈ જાય. કોઈ એમ કે મારો ફ્લેટ 1200 સ્ક્વેર ફૂટ છે, તો એનો મિનિંગ શું થશે? આવા કેટલા ટુકડા ભરશું? એમાં 1200 ટુકડા ભરીએ એટલે આખો ફ્લેટનો કાર્પેટ એરિયા શું થઈ જાય? પૂરો. તમારી બેન્ચ 1 ફીટ છે, માપો તો 1 ફૂટ એપ્રોક્સિમેટલી, રાઈટ? અને આમ કદાચ 6 હશે, તો 6 સ્ક્વેર ફૂટ. એનું મિનિંગ શું થશે? આવી કેટલી ટાઇલ મપાશે? 5. માપી લો. શરૂ કર્યું છે તો પૂરું કરી દો. 6 સ્ક્વેર ફૂટનો મિનિંગ શું થાય? આવી કેટલી ટાઇલ મપાશે? 6. 6 મૂકશું એટલે એ ભાગ કેવો થઈ જાય? પૂરો. બરાબર. કોઈ એમ કે આખો રૂમ ફિલઅપ કરવો છે, આવી કેટલી બુકથી આખો રૂમ ફિલઅપ થઈ જશે? સામેના કોર્નરથી શરૂ કરે બુક મૂકવાની, દરવાજા સુધી પહોંચે તો આખો રૂમ બુકથી ભરાઈ જવો જોઈએ, તો કેટલી બુક જોશે? આ બધું વ્યવહારુ મેથેમેટિક્સ છે, બરાબર. તમે પેઇન્ટ કરાવો, કન્સ્ટ્રક્શન કરો, ટાઇલ્સની મજૂરી આપો, પ્લમ્બિંગ કામ કરાવશો, બધાનું સ્ટાન્ડર્ડાઇઝેશન હશે. આ નોલેજ આગળ જતાં ઇન્ટરમીડિયેટમાં સબ્જેક્ટ આવશે કોસ્ટિંગ, બરાબર. એમાં પણ કામ લાગશે. તો 1 સ્ક્વેર ફૂટ બોલવામાં આવે એટલે શું એનો મિનિંગ થાય? 1 ફૂટ આમ લેન્થ અને 1 ફૂટ વિડ્થ, બરાબર. પછી ક્યુબ આવે. આવી આકૃતિ તમે જોઈ જ હશે. અમુક વસ્તુની માપણી શેમાં થાય? ક્યુબમાં. ગામડામાં પહેલા જ્યારે કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન નહોતું, ત્યારે જે કોલમ છે એની જગ્યાએ સાગનું લાકડું હોય, ઊભી થાંભલી હોય જે લાકડાની બનેલી હોય, બરાબર. તો જ્યારે તમારે સાગ ખરીદવા જવું હોય તો એ ઘન ફૂટમાં મળે. કોઈ એમ બોલે કે 1 ઘન ફૂટ એટલે શું? તો 1 ફૂટ લંબાઈ, 1 ફૂટ પહોળાઈ અને 1 ફૂટ ઊંડાઈ, અથવા ઊંડાઈ અથવા ઊંચાઈ, જે બોલો તે, ઊંડાઈ અથવા ઊંચાઈ. તો 1 ડાયમેન્શન એટલે બિંદુ, 2 ડાયમેન્શન એટલે એરિયા, 3 ડાયમેન્શન એટલે વોલ્યુમ. એને શું બોલાય? વોલ્યુમ. રોકાયેલો અવકાશ. વોલ્યુમ એટલે આપણે રિમોટથી પ્લે કરીએ એ નહીં, એને શું કહેવાશે? રોકાયેલો અવકાશ. આપણે બધા સ્પેસ રોકીએ છીએ. હવે મેથેમેટિક્સ જે બનેલું છે એ બધા નિયમિત આકાર માટેના સૂત્ર છે. નિયમિત આકાર માટેના શું છે? સૂત્ર બનેલા છે. અનિયમિત આકાર માટે સાયન્ટિસ્ટ દ્વારા નવી નવી ટેકનિક શીખવાડેલી છે. એ પણ આપણે નાનકડી ડિસ્કસ કરશું. આપણા સિલેબસનો ભાગ નથી, ખાલી જસ્ટ ફોર નોલેજ. નિયમિત આકાર એટલે શું? તો કે પિરામિડ,
ક્રિકેટનો બોલ, ફૂટબોલ સાઇઝના બોલ, કોઈ પણ મોટા બોલ. પછી સમઘન, આની લંબાઈ વધારે હોય ને પહોળાઈ ઓછી હોય તો લંબઘન. ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ. આ બધાના કેવા છે? સૂત્ર ફિક્સ છે. પણ એમ કે આ હ્યુમન બોડીએ કેટલી સ્પેસ રોકી, તો એના માટેની કોઈ મેથેમેટિકલ ફોર્મ્યુલા છે નહીં. કારણ કે વ્યક્તિથી વ્યક્તિ બદલાઈ જાય. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આપણો નિયમિત આકાર હોય નહીં, જેવો મેથ્સના ડાયાગ્રામ્સનો હોય. બરાબર? એના માટેના અલગ લો છે, એ સમજાવીશું એટલે ખ્યાલ આવશે. ચલો ફરીવાર અહીંયા ધ્યાન. તો કોઈ એમ કે બિંદુ એટલે શું રિયલાઇઝ કરવાનું? ડોટ્સ. એરિયા એટલે કેટલા ડાયમેન્શન? 2. એરિયા કહેવામાં આવે ત્યારે ફરજિયાત આગળ વર્ડ વપરાય સ્ક્વેર ફૂટ. મીટર હોય તો સ્ક્વેર મીટર, કિલોમીટર હોય તો સ્ક્વેર કિલોમીટર. જેનું માપન કરવાનું એ પ્રમાણે થાય. હવે રૂમ માપવો છે તો સ્ક્વેર ફૂટ એકમ બરાબર છે, પણ આખા સુરતનો એરિયા માપવો હોય તો એકર અને કિલોમીટરમાં મપાય. પછી એક વર્ડ તમે સાંભળ્યો છે, વાર. આવી 9 ટાઇલ ભેગી થાય એટલે 3 ફૂટ પહોળાઈ, 3 ફૂટ લંબાઈ. કેટલી ટાઇલ ભેગી થાય? 9. એ 9 જેટલી જગ્યા રોકે એને શું કહેવાય? એક વાર. શું બોલાશે એને? એક વાર. જે જમીનની લેવેચ થાય એ શેમાં થાય? વારની અંદર. બરાબર? એટલે વાર એટલે 9 સ્ક્વેર ફૂટ થાય. હવે કોઈ પૂછે કે 10 સ્ક્વેર ફૂટનો અમારો રૂમ છે, તો 10 ફૂટ લંબાઈ, 10 ફૂટ પહોળાઈ, એવી રીતે એમ કે 10 બાય 10 નો રૂમ છે, તો આપણે માઇન્ડમાં રિયલાઇઝ કરવું પડે કે એપ્રોક્સિમેટલી 100 ટાઇલ્સ ગોઠવાશે એવડી જગ્યા હશે. કોઈ ઇન્ટિરિયર ડિઝાઇનરને કે 13 બાય 17 નો રૂમ છે, તો એમ કે હા રૂમ તો મોટો કહેવાય. તમને કેવી રીતે ખબર પડી કે મોટો કહેવાય? જોયો તો છે નહીં. તો એ માઇન્ડમાં ઇમેજિન કરે છે કે 13 બાય 17 એટલે 170 ને બીજી 17 તે એ એડ કરીને સ્ક્વેર ફૂટ ગણી લેશે અને ખબર પડે કે આટલી સ્પેસ અંદાજે હશે. ખ્યાલ આવે છે? તો 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન, 3 ડાયમેન્શન ખ્યાલ આવી ગયો. આઇન્સ્ટાઈનનું નામ સાંભળ્યું છે? એણે 4th ડાયમેન્શનનો પરિચય આપ્યો, જેનું નામ છે ટાઈમ. હવે એક મહત્વની વાત સમજાવી દેજો, ખાલી નોલેજ માટે, ઊંડું નથી વિચારવાનું. એ સાયન્સ સ્ટ્રીમનો ભાગ છે, આપણો નથી. 4th ડાયમેન્શન કયું? ટાઈમ. કોઈ પૂછે કે વોટ ઇઝ ટાઈમ? આ તો ડિવાઇસ છે, આ તો એક સાધન છે. વોટ ઇઝ ટાઈમ? તો આપણે કહીએ ટાઈમ એટલે સમય, એટલે વ્હીકલ એટલે વાહન. એવું એવી રીતે નહીં. ટાઈમની ડેફિનેશન નથી. આપણને ગોડ ગિવન ગિફ્ટ છે મેમરીની. ગોડ ગિવન ગિફ્ટ શું છે? મેમરીની. જે લિવિંગ એલિમેન્ટ, સજીવ વ્યક્તિ ને મેમરી નથી, એને કોઈ દિવસ ટાઈમ રિયલાઇઝ થાય નહીં. જે લિવિંગ એલિમેન્ટ્સને મેમરી છે એને જ ખાલી ટાઈમ રિયલાઇઝ થાય. 1 મિનિટ માટે એવી કલ્પના કરો કે તમારે કોઈ મેમરીઝ જ નથી, તો તમે ટાઈમને રિયલાઇઝ કરી શકો નહીં. તો તમારા માટે આ પહેલો જ લેક્ચર છે. જો ટાઈમ રિયલાઇઝ થતો ના હોય તો હજી પાછો કલાક પછી આવું તો પણ તમે ના હો ને. ખ્યાલ આવ્યો? There is no definition of time. ટાઈમ ખાલી અનુભવી શકાય, એક્સપ્લેન કરી શકાય નહીં. એ 4th ડાયમેન્શન આપણને કોણે આપ્યું? આઇન્સ્ટાઈને. બરાબર?
ટ્રાવેલ કરો છો, તમને મેમરી જ નથી તો તમારો કોઈ ટ્રાવેલનો અંત જ ન થાય. બરાબર? ટ્રાવેલ કરો છો, મેમરીઝ જ નથી એટલે ખબર ન હોય ક્યાં જવું છે. એટલે ઈશ્વરે આપણને શું આપ્યું છે? મેમરી. એટલા માટે આપણે શું રિયલાઇઝ કરી શકીએ છીએ? ઓકે, સેકન્ડ ક્વેશ્ચન થી આપણે શરૂઆત કરશું.